અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 ઉપર આવેલું બગોદરા ગામ છેલ્લા 7 વર્ષથી નર્ક જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. તો ચોમાસું હોય કે ન હોય ત્યારે આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત હંમેશા દયનીય રહે છે. બગોદરાના સ્થાનિકોને પડતી મુશ્કેલીઓની કોઈ મર્યાદા નથી. તો ચોમાસા દરમિયાન રસ્તાઓ તણા બની જાય છે અને સૂકા દિવસોમાં ધૂળના વાદળો ઉભરાય છે. તો એક નિરાશ ગ્રામવાસીએ જણાવ્યું હતું કે આ ધૂળ ઘરો અને દુકાનોમાં જાડા સ્તરોમાં જમા થાય છે, જેના કારણે સફાઈ મુશ્કેલ બને છે અને રોજિંદા જીવનમાં ખલેલ પહોંચે છે. તો આ ભયંકર પરિસ્થિતિને સૌથી ખરાબ અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. તો સ્વાસ્થ્યના રોગોમાં આંખો, બળતરા અને ત્વચાની સમસ્યા જેવી ફરિયાદો સામાન્ય બની જવા પામી છે. તો બાળકો અને વૃદ્ધો ખાસ કરીને આ પ્રદૂષણનો ભોગ બને છે. તો છેલ્લા 7 વર્ષથી ગ્રામજનોએ સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત વિભાગોને ઘણી વખત ફરિયાદ પણ કરી છે, પરંતુ તેમની સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી. ત્યારે લાખો લોકો માટે જીવાદોરી સમાન આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હવે બગોદરાના લોકો માટે અભિશાપ બની ગયો છે. ત્યારે ગ્રામજનોને આશા છે કે આ સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે અને ગ્રામજનોને આ સમસ્યામાંથી રાહત મળશે. મારું નામ રમણભાઈ વાઘેલા છે. હું બગોદરા ગામનો વતની છું. અમારું ગામ અમદાવાદ જિલ્લાનું બગોદરા ગામ નેશનલ હાઈવે નંબર 47 પર આવેલું છે. અહીંયા છેલ્લા 7 વર્ષથી અમે આ હાઈવેના લીધે જેટલી સમસ્યાઓ ભોગવી છે ને એટલી ઓછી છે. છેલ્લા 7 વર્ષની અંદર આ હાઈવેથી અમારા ગામને ઘણી બધી સમસ્યાઓ થઈ છે, જેવી કે અહીંયા એકદમ ફૂલ ટ્રાફિક થવા, તેમજ આ રોડ ઉપર વારે તહેવારે ખાડા પડી જવા, વરસાદ હોય કે ના હોય ગામના પાણી ભરાય તો પણ ખાડા પડી જાય છે. અહીંયા ખાડા 1 ફૂટથી માંડીને 3 ને 7 ફૂટના ખાડા પડી જાય છે, જેના લીધે બહુ મોટું ટ્રાફિક થાય છે. અને જ્યારે ખાડા પૂરવા માટે આ લોકો આવે છે, અમારી ઘણી બધી રજૂઆત પછી ખાડા પૂરવા આવે છે. જ્યારે ખાડા પૂરવા આવે ત્યારે કાચું મટીરિયલ નાખી જાય છે, અને કાચા મટીરિયલના લીધે અહીંયા રોડ ઉપર જે ધૂળની સમસ્યાઓ થાય છે, જે ડમરીની સમસ્યાઓ થાય છે, જેના લીધે ગામ લોકોને ખૂબ જ ત્રાસ વેઠવો પડે છે. અહીંયા બાજુમાં જ મારું મકાન આવેલું છે. અમારા મકાનના ધાબા ઉપર રોજના એક દિવસમાં 1 ઇંચની ધૂળની ડમરી લાગી જાય છે. હવે અહીંયા રહેતા લોકોને, વડીલોને અને બાળકોને આ ધૂળની સમસ્યાઓથી દમ અને શ્વાસના તકલીફો થાય છે. અહીંયા બહુ મોટા પ્રમાણની અંદર લોકોનું આવરો છે. તો અહીંયા લોકોના આવન જાવન ઉપર જે ધૂળની ડમરીઓના લીધે જે લોકોને રોડ ક્રોસ કરવામાં ઘણીવાર એક્સિડન્ટ થાય છે, એમાં 4-5 અકસ્માતની અંદર તો મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. તો હું તંત્રને એવું કહેવા માંગુ છું અને રોડ ખાતાવાળાને એવું જણાવવા માંગુ છું કે શું આ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે, કે કોઈ બસનું કે કોઈ મોટા વાહનનું અકસ્માત થાય ને 25-50 માણસો મરી જાય પછી આ તંત્ર આની ઉપર ધ્યાન દોરશે? હાલ તમે જોઈ રહ્યા છો કે અત્યારે કેટલી ધૂળની ડમરીઓ ઉડે છે, અને રોડ ઉપર તમે જોઈશો તો એપ્રોચ રોડ અંતરિયાળ ગામડા કરતા પણ એટલો ભયાનક ખરાબ રોડ છે કે જેને જોઈને કોઈ કહી ન શકે કે ભાઈ આ હાઈવે નંબર 47A છે. બરોબર, આવી સમસ્યાઓના લીધે ઘણી બધી અમારે આજુબાજુના ધંધાદારીઓ વાળાને પણ તકલીફો પડે છે. ઘણા બધા જે ચા પાણી નાસ્તા વાળા છે એને ફૂડ વાળા આવીને એને પણ હેરાન કરે છે. તો જે એક તંત્ર આ રોડ ઉપર જે ધૂળની ડમરીઓ ઉડે છે, ખાડા પડે છે અને રોડના જે વરસાદી પાણીનો નિકાલ થતો નથી, એની સમસ્યા ખરેખર રોડ વાળા શું કરે છે? અમને સમસ્યા આપે છે કે સમાધાન આપે છે, એ જ ખબર પડતી નથી. એટલે આ અમારી ગામ લોકોની એવી માંગણી છે કે રોડ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે, અહીંની સમસ્યાઓ દૂર કરવામાં આવે અને ગામ લોકોને કંઈક શાંતિથી રોડ ઉપર જવા આવવાનો કોઈ રસ્તો વિકલ્પ આપે, એવી અમારી નમ્ર વિનંતી છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.